તો મિત્રો આજે આવી ગયા આપણે આપણી વાડીએ। સૌપ્રથમ તો આપણે વાડીનો નજારો બતાવીએ। જો મિત્રો આપણી વાડી ખૂબ સુંદર દેખાઈ રહી છે। આપણા બગીચામાં ખૂબ સરસ કેરીઓ આવી છે। જો મિત્રો આ કેરીઓ ખૂબ સરસ મોટી થઈ ગઈ છે। માત્ર 4 વર્ષના ઝાડ હોવા છતાં ખૂબ સરસ કેરીઓ આવી છે। તમે જોઈ શકો છો। લગભગ ટૂંક સમયમાં 5-10 દિવસમાં કેરીઓ ઉતારવા માટે તૈયાર થઈ જશે। એટલે ત્યારબાદ આને બજારમાં વેચવા યોગ્ય લાયક થઈ જશે। ગયા વર્ષની સરખામણીમાં મિત્રો આ વર્ષે ખૂબ જ સારો ફાલ આવ્યો છે। આમાં ફળ પણ બહુ સારું થયું છે। મિત્રો ગઈકાલે પવન અને વરસાદને કારણે કેરીઓ ખૂબ ખરી ગઈ છે। તો આપણે એન્જલબેન ને આરુષભાઈ કેરીઓ વીણવા વર્ગી ગયા છે। આ વર્ષે પવન અને વરસાદનો ખૂબ જ બહુ માર છે ખેડૂને। કાલે પણ કેરી ખરી હતી, પણ આજે વધારે ખરી છે, જોઈ શકો છો તમે। આ મિત્રો કાંઈક ઈંડું પણ છે, પણ શેનું છે એ ખબર નથી। તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। આખા બગીચામાં ફરવામાં થોડોક સમય તો લાગશે, પણ આપણા વ્લોગમાં તમે બન્યા રહેજો। એન્જલબેનને અને આરુષભાઈને આજે રજા છે, એના કારણે આજે એનો કેરી વીણવાનો વારો આવી ગયો છે। એન્જલબેન કેરી તોડવાની નથી હો, હા, ધીરે ધીરે બધામાંથી વીણી લેવાની છે। ત્યારબાદ આપણે પહોંચી ગયા છે આપણી બીજી વાડીએ। બીજી વાડીની અંદર આપણે જાતા જ આ આપણો કૂવો છે। જો કૂવામાં ખૂબ જ પાણી છે, આખો વરસ 10ની મોટર હાલે એટલું પાણી આમાં છે। અહીંયા પણ કેરીઓ વરસાદને ને પવનને કારણે ખેરી છે, તો અહીંથી પણ આપણે વીણી લેશું। આ બગીચો મોટો બગીચો છે। ઓલા ઝાડવા નાના છે, આ બહુ મોટા ઝાડવા છે આપણા। એન્જલબેન ને આરુષભાઈ બે બગીચામાં ફરે છે। આ કેરી વીણી અને પછી આપણે નીકળી ગયા છે કેરી વેચવા માટે। આ આપણો રસ્તો છે। હવે આપણે ચડી ગયા છે ઉમરેઠીવાળા રસ્તે। આગળ જતા મિત્રો આપણે અહીંયા કેનાલ પણ છે, જે હિરણ નદીમાંથી આવે છે, તે પણ તમને જોવા મળશે। આ આપણી કેનાલ છે। કેનાલમાં અત્યારે પાણી ચાલુ છે। ત્યારબાદ આપણે આવી ગયા છે આ હિરણ નદીનું પુલ છે। આ હિરણ 2 ડેમ સામે આપણે દેખાય તે હિરણ 2 ડેમ છે, ને આ હિરણ 2 નદી છે આપણી। આ પુલ બહુ વર્ષો જૂનું છે। મિત્રો ઘુસિયા આપણે પહોંચી ગયા છે। ત્યાં આપણે ડીએમ બારડ સ્કૂલ, જે બહુ ખૂબ જ પ્રચલિત સ્કૂલ છે, તે રસ્તામાં જ આપણે આવે છે। હવે થોડાક આગળ જતાં ઘુસિયા ગામ આવી જશે। ત્યાં આપણે કેરી આપવાની છે। તો હવે આપણે કેરી આપવા માટે અહીંયા આવી ગયા છે। આ બેનને આપણે કેરી વેચી અને ત્યારબાદ હાલ તો 25-30 રૂપિયા ભાવ હાલે છે। છેલ્લે મિત્રો આવી ગયા છે ઘનશ્યામ પાણીપુરીમાં। ત્યાં આપણે આરુષભાઈ અને એન્જલબેનને દાબેલીને પાર્ટી કરવાની ઈચ્છા થઈ છે। તો લાસ્ટમાં આપણે કેરીમાંથી જે પૈસા આવ્યા છે એમાંથી થોડા પૈસા પાર્ટીમાં પણ વાપરીએ। ત્યારબાદ દાબેલી ખાઈ અને ઘરે નીકળી જાય।